વાવ-થરાદ જિલ્લામાં આવનારા ઈદ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને સજગતા દાખવવામાં આવી રહી છે. વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરેરાના માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાવ પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પાબેન ખત્રીના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આગામી તારીખ 21 માર્ચે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ પર્વની ઉજવણી કરવામાં આવનાર હોવાથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી શાંતિપૂર્ણ માહોલ જાળવવાની અપીલ પણ કરી હતી. સાથે સાથે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ પેટ્રોલિંગમાં વાવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઉપરાંત જીઆરડી અને હોમગાર્ડના જવાનો પણ હાજર રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ સહકાર આપવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી છે.